જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, એક મધ્યમ વર્ગીય નાનકડું કુટુંબ મહેશ અને આરતી શ્રેષ્ઠ દાંપત્ય જીવન જીવી રહ્યા હતા. કપાળે લખાયેલા લેખ સામે તો સર્વને ઝૂકવું જ પડે છે. દુનિયાના કડવા ઘૂંટડા પીને જુગ જેવા દિવસો પસાર કરી રહ્યા હતા. લગ્ન પછી 30 વર્ષના વાણા વાયા હતા. આ ઘરનું ફળિયું અને પારણું બંને ખાલી જ રહ્યા હતા. કહેવાય છે કે દુનિયાના દરેક માણસને પોતાના ઘરે જાય પછી શાંતિ થાય, પણ આ દંપતી માટે તો એમનું ઘર ભેકાર બની વાગોળતું હતું. એમના આંસુડાની ખારાશ સમુદ્રના નીરને મીઠા કહેવડાવતી હતી, કારણ કે સમુદ્રના આંગળે અનેક જીવો જન્મે છે. મોત આપો તો હું સામૈયા કરું પ્રભુ, પડી જાઉં પગમાં, વાંજણી જેવા બોલ કાળજાને જીવતા બાળે જગમાં. સાંભળો હવે આમ રડવાનું બંધ કરો, કદાચ ભગવાન આપણી સામું જોતા જ ભૂલી ગયા હશે. આમ નસીબ પર રડવાથી કાંઈ દુઃખ ઓછું નહીં થઈ જાય. એક મરદ થઈ બાયલાની જેમ રડો છો. તમે તમારોય જીવ બાળો છો અને સાથે સાથે મારો પણ, આરતીએ રડતા રડતા કહ્યું. હવે તો આ આંગણામાં ફૂલ છોડ પણ ખીલવાનું બંધ કરી દીધું છે. આ આંગણું મને કરડવા દોડે છે. કોઈ આપણા ઘરે આવવા પણ ખુશી નથી. લોકો કહે કે વાંઝિયાનું મોઢું જોવું પણ પાપ છે. આરતીએ દરરોજની જેમ આજે પણ મહેશનો હાથ પકડી ધ્રુજતા અવાજે રડતા રડતા એમના પર વરસેલા દુઃખના વાદળોની વાત કરી. બોલતા બોલતા જાણે હમણાં જ પ્રાણ પંખીડું ઉડી જશે એવી પરિસ્થિતિમાં એ ખુદને સંભાળી શકતી ન હતી. જમુના ડોશીએ આવીને મને ગાળો દીધી અને પથ્થરો પણ માર્યા. કહે છે કે વાંજણી મરી જા પાંપણી, હજુ ગામના કેટલા છોકરા ભરખવા છે તારે. હવે બીજાને હેરાન કરમાં, ચૂડેલ લોહી પીણી ઝેર ખાઈ જા. તે મારા કાળુના છોકરાને નજર લગાડી દીધી છે. 3 દિવસથી સતત તાવ આવે છે એને. પણ જમુનાબા, પણ મેં શું કર્યું? શું કર્યું? વાહ નાદાની તો જો ડાકણની. કાલે છોકરો રમતા રમતા ભૂલથી તારા ઘર સામે શું આવી ગયો તે તો નજર લગાડી દીધી. ડાકણ તું મેલી છો. એ બિચારા બાળક પર તને જરાય દયા ન આવી. બિચારી અબળાના હૃદય પર મેણાઓના વ્રજપ્રહાર થઈ રહ્યા હતા. રડતા રડતા આરતીએ કહ્યું, મેં કાંઈ નથી કર્યું. આવા ખોટા અને ખરાબ શબ્દો ના બોલો. તમને મારો વાગ દેખાતો હોય તો મારી નાખો. મને મારી નાખો, પણ ભગવાન માટે મેણા ન મારો. મારો જીવ નીકળી જાય છે. જમુના ડોશી કહે છે, જો મારા ફૂલ જેવા છોકરાને કાંઈ થયું તો તારી ખેર નથી વાંજણી. હું તારું મોઢું પકડીને ઝેર ખવડાવી દઈશ. તારા જ ઘરમાં જીવતી સળગાવી દઈશ. તને તો મહાણે પણ ના બળાય પાપીઓના પેટની. મહેશના મરેલા શરીર આરતીને સાચવવા કહ્યું, જો તું જ આવી રીતે ભાંગી પડીશ તો મને કોણ સંભાળશે? તારા સિવાય કોઈ મારું નથી. તને તો ખબર જ છે આ દુનિયા આવી જ છે. આપણા ઘરે સંતાન નથી ને એટલે સૌ બોલે. આપણે કાંઈ દુનિયાને બોલતા બંધ નહીં કરી શકીએ. મને તો ભગવાન પરથી જ શ્રદ્ધા ઉડી ગઈ છે. કાં તો ભગવાન છે જ નહીં દુનિયામાં, અથવા તો પોતે પોતાનો ધર્મ ભૂલી ગયો છે. મહેશ ઘરમાં રહેલા ભગવાનના ફોટા સામે ગયો અને અસહ્ય ગુસ્સાથી રડતા રડતા બોલ્યો, ભગવાન, મેં તો સાંભળ્યું કે તું શરણે આવેલા પાપીનો પણ ઉદ્ધાર કરે છે. જો મારાથી કંઈ પાપ થઈ ગયું હોય તો હું તારા શરણે છું. પણ મારા બાપ, હવે હદ થાય છે. મારાથી સહન નથી થતું. દુનિયાના કેટલા મેણા ખવડાવવા છે તારે. એક સંતાન તો ના આપ્યું, પણ દુનિયામાં સરખી રીતે જીવવા પણ નથી દેવા તારે. તું સાંભળે તો છે ને હું કહું છું એ? જો અમને દુઃખી કરીને તને ખુશી મળતી હોય તો આજે ફેસલો થઈ જાય કે આ દુનિયામાંનું તું નથી અથવા હવે હું નથી. મારી એક પણ અરજ તે સાંભળી નથી. ભાન ગુમાવેલો મહેશ હિંમત પણ હારી ગયો હતો. ભગવાન, અમને દુઃખી કરીને તમને શાંતિ મળે છે ને તો લે હવે મને ભરખી જા. તું ભરખી જા મને. મંદિર સામે શ્રીફળ વધેરવા એક પથ્થર પડ્યો રહેતો. મહેશ અતિ જોરથી પથ્થર પર માથું પછાડવા લાગ્યો. ભરખી જા મને, ભરખી જા. જોઈ લીધો ભગવાન તને. દરરોજ દુનિયાના મેણા ખાઈને મરવા કરતાં તો તારી સામે માથું પછાડીને મરી જાઉં. પથ્થર વાગવાથી માથામાં લોહી વહેવા લાગ્યું. જોર જોરથી પથ્થર પર માથું પછાડવાનો અવાજ સાંભળી દુઃખથી મૂર્તિ બની ગયેલી આરતી દોડીને આવી. પોતાનું પતિનું લોહીવાળું માથું પકડી રડતી રડતી ખીજાવા લાગી, આ શું કરો છો? ભાન ભૂલી ગયા છો કે શું? અને જગતના પાલનહારને આવા કડવા વેણ કહેતા શરમ નથી આવતી? આમ ગાંડા બની માથું પછાડો છો. તમને કંઈક થઈ જાય તો મારે કોના આધારે જીવવું?
હા, એને આપણી સામે નથી જોયું, પણ એને આપણા જેવાના અનેકના ઘરમાં અંજવાળું કર્યું હશે. આપણને 2 ટંકનો રોટલો એ જ આપે છે. પોતાના સાદલાના છેડેથી લીરો ફાડી મહેશના માથા પર પાટો બાંધ્યો. મહેશ ગુસ્સામાં જોરથી બોલ્યો, શા માટે બાંધે છે પાટો? મારે જીવવું નથી. લોકોના મેણા સાંભળીને મરવું એના કરતાં ભગવાન સામે શાંતિથી મરવું સારું. પાડોશમાંથી અવાજ આવ્યો, અલ્યા મુવા, તારે શું કામ મરવું છે? પેલી ડાકણને માર. એની સાથે લગ્ન કર્યા ત્યારથી તારા ઘરમાં અંધારું કરી નાખ્યું છે. ઈ તો મરશે નહીં પણ બીજાને મારી નાખશે. વાંજણી, તારા પતિ ઉપર તો થોડી દયા ખા. તે એની સાથે લગ્ન કરી એની જિંદગી ઝેર કરી નાખી છે. કાળના પેટની તને તારા બાપે અહીંયા શું કામ ગુડી અમારા ગામમાં? ગળાપો ખાઈ જા. આરતીને મૃત્યુ કરતાં પણ મેળા વધારે કડવા ઝેર લાગતા હતા. મહેશ ગુસ્સામાં બોલ્યો, ડોશી, તમે તમારા ઘરનું ધ્યાન રાખો. બીજાને મારવા કરતાં તારા કાંધિયાને ગોત. આખી જિંદગીમાં કોઈક દી સારું બોલી છો? હું મારી વહુ પેલા તારા માટે ભગવાનને દુઆ કરું કે તારું મોત સરખું આવે. મહેરબાની કરીને અમારા ઘરમાં દખલગીરી કરવાની બંધ કરો. તમારા રોટલા નથી ભાંગતા અમે. લ્યો, ડાકલે એના ઘરવાળાને પણ વશમાં કરી લીધો છે. મહેશિયા, હું તો સાચું કહું છું, સાચી સલાહ આપું છું. તારે હાથે કરીને મરવું હોય તો મર. આરતી નિસાસો નાખી બોલી, હવે મારાથી નહીં જીવાય. હું થાકી ગઈ છું, ભાંગીને મરી ગઈ છું. મને રજા આપો. હું આ ગામ અને ઘર છોડીને બહુ દૂર જતી રહું અને મારા જીવનનું કલ્યાણ કરું. હવે સહન કરવાની શક્તિ મારી પાસે નથી. મહેશ ગભરાઈને બોલ્યો, જો તું અહીંયા નહીં રહે તો હું પણ નહીં રહું. તારા વગર હું ના જીવી શકું અને જો જીવતે જી તારો ત્યાગ કરું ને તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અગ્નિની સાક્ષીએ 7 ફેરા લઈ તને મેં વચન આપ્યું હતું કે જિંદગીના દરેક સુખ દુઃખ તડકા છાયામાં તારો સાથ કદી નહીં છોડું. હું જીવીશ તો તારી સાથે અને મરીશ તો પણ તારી સાથે જ. મને કોઈ કાંઈ બોલશે તો મને દુઃખ નહીં થાય, પણ તારી આંખમાં આંસુ જોઈને મારા હૃદયમાં આગ લાગી જાય છે. મને એકલો મૂકીને તને હું ક્યાંય નહીં જાઉં. એક કામ કરીએ, આપણે બંને આ ગામ છોડીને જતા રહીએ. આરતીએ પોતાના સાદલાના છેડાથી મહેશના આંસુ લૂછતા વિચારોમાં ખોવાઈ ગઈ. જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય એમ આરતીના મનમાં અનેક સવાલો થવા લાગ્યા. ક્યાં જઈશું? કોણ મદદ કરશે? લોકો સાથ નહીં આપે તો? જ્યાં પણ જઈશું લોકોને ખબર પડશે કે આપણે વાંજ્યા છીએ. કોઈ પાણી પણ નહીં આપે. ભગવાનના દરબારમાં જઈશું એ તો ના નહીં પાડે ને. આખી જિંદગી ચાલતા રહીશું, એક ધામથી બીજે ધામ. હવે તો ધરતી માતા જ આપણું ઘર અને અંબર જ આપણી છત. જ્યાં રાત પડે ત્યાં રોકાઈશું અને ચાલતા જ થઈશું. લોકોના મેળા સાંભળતા કરતાં તો ભગવાનના પંથે ચાલીને કષ્ટો સહન કરવા વધારે ભલું. આરતી પાસે બુટ્ટી, અણવટ, વીંછિયા અને ઝાંઝર, વીંટીઓ આટલા ઘરેણાં હતા. એ એક કાપડમાં બાંધી એક નાની માટલીમાં મૂકી દીધા. ચૂલો ઠારી મહેશે થઈ શકે એટલો ઊંડો ખાડો કરી ઘરેણાં વાળી માટલી ખાડામાં મૂકી ઉપર માટી વાળી દીધી. ઘરમાં એક વાટકો તેલ હતું. એનો ભગવાન સામે દીવો પ્રગટાવી છેલ્લા પ્રણામ કરી કહ્યું, હે પ્રભુ, હવે જ્યાં તું લઈ જા ત્યાં જઈશું. તું જીવાડે તો જીવશું અને તું મારે તો મરશું. સાથે એક જોડ ફાટેલા કપડાં લઈ ઉઘાડા પગે અડધી રાતે એકબીજાનો હાથ ચાલી આ દંપતી હળવે પગલે ગામ છોડી ચાલી નીકળ્યા હતા. ચાલતા ચાલતા અનેક તીર્થધામો અને નદીઓના દર્શન કર્યા હતા. જે ધામમાં જમવાનું મળે એ ધામમાં દંપતી સ્વયંસેવક બની ભાવનાથી સેવા કરતા, પછી જમતા. ક્યાંક ગૌશાળા આવે તો ત્યાં જઈ છાણ વાસિંદા કરતા અને ભગવાનનું નામ લઈ શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુઓમાં સામે આવતી મુશ્કેલીનો સામનો કરી પોતાની યાત્રા નિરંતર ચાલુ રાખી હતી. ઘણીવાર કોઈ યાત્રાળુનો સથવારો મળી જતો. એમની પાસેથી માહિતી મળી જતી કે કઈ દિશામાં કયું ધામ આવેલું છે. આમ આ યાત્રાના 4.5 વર્ષ થઈ ગયા હતા. એક વખત વગડામાં ચાલતા ચાલતા થાકી ગયા હતા, પણ કોઈ ગામડું કે ધામ ન આવ્યું હતું. બંને એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. આરતીએ સાદલાના છેડે એક મુઠ્ઠી જેટલો પ્રસાદ બાંધ્યો હતો એ છોડ્યો. આરતીએ ઈશ્વરનું નામ લઈ ખાવા માટે એક કોળિયો મોઢામાં મૂકવા ગઈ ત્યાં અચાનક કોઈ નાનું બાળક રડતું હોય એવો અવાજ આવ્યો. આસપાસ જોયું તો કોઈ દેખાતું ન હતું. ફરી રડવાનો અવાજ આવ્યો. પ્રસાદની પોટલી પાછી બાંધી
આરતી અને મહેશ ક્યાંથી અવાજ આવે છે તે આસપાસ શોધવા લાગ્યા. અવાજ તીવ્ર બની રહ્યો હતો. હે ભગવાન, કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે તો કોઈ દેખાતું કેમ નથી? આરતીએ બે હાથ જોડી અને આકાશ તરફ મીટ માંડી. અચાનક એની નજર ઝાડની એક ડાળ પર પડી તો એક લીલા રંગની ઓઢણીની ખોઈ બાંધેલી હતી અને એમાંથી કોઈ બાળકનો અવાજ આવતો હતો. મહેશ ઝાડ પર ચડી એ ઓઢણી છોડી બાળકને નીચે લાવ્યો. એ બાળકી હતી. જોતાં જ માલુમ પડતું હતું આજે જ જન્મેલી હોય. આરતીએ બાળકીને છાતીએ છાપી મમતાની હૂંફ આપી. એના ગળામાં એક ચબરખી બાંધેલી હતી. મહેશે ચબરખી ખોલીને વાંચી તો એમાં લખેલું હતું કે સમાજના ભયથી અમે આ દીકરીને અનાથ કરીએ છીએ. એ ચબરખીમાં આ છોકરી કોણ છે, કઈ જ્ઞાતિની છે, કયા ગામથી છે, કોણ એના મા બાપ છે એવું કંઈ લખ્યું ન હતું અને મહેશની આંતરડીમાંથી શબ્દો સરી પડ્યા, હે મારા નાથ, આ દીકરી તો તે અમને આપી. આ સાંભળીને આરતીની આંખોમાંથી મોતી જેવા દળ-દળ આંસુ સરવા લાગ્યા. ભગવાને મારા જીવતરની લાજ રાખી. હે કરુણા નિધાન, તારી લીલા તો અકળ છે. તે મને આજે મા બનાવી, મારી સેવા અને ભક્તિની લાજ રાખી. તમારા ચરણોમાં કોટી કોટી વંદન. બંને દંપતીએ નક્કી કર્યું કે આજથી આ આપણી દીકરી છે. આપણે એનું પાલન પોષણ અને જતન કરીશું. આરતી કહે, હું જગતને એમ જ કહીશ કે આ ફૂલ જેવી દીકરી મારા પેટેથી જન્મેલી છે. બાળકીની હાલત બહુ ખરાબ હતી તેથી બંને દંપતી ઉતાવળા પગે ચાલીને દવાખાને લઈ ગયા. મોટી સારવાર બાદ ડોક્ટરે જણાવ્યું કે આ તમારી બાળકીને હૃદયમાં કાણું છે. આરતીના હૃદયમાં ધ્રાંચકો પડ્યો કે હે ભગવાન, સંતાન દીધું તો પણ આવડી પરીક્ષા સાથે. મહેશે સમજાવતા કહ્યું કે તું રડીશ નહીં. ભગવાન ભલે ગમે એવી પરીક્ષા લેશે પણ હું પેટે પાટા બાંધીને પણ મારી દીકરીને સાજી કરીશ. એને કંઈ નહીં થવા દઉં. મહેશના કહેવાથી આરતીને પણ હિંમત વધી અને કહ્યું કે મારી દીકરી હજારો સંતાનો કરતાં પણ વાલી છે. હું એને કંઈ નહીં થવા દઉં. આપણી દીકરી ભાગ્યનો સૂરજ બની હોય એમ આપણા જીવનમાં પ્રકાશના દ્વાર ઉઘડ્યા છે એટલે એનું નામ પ્રણાલી રાખીએ. વાહ, મારી ફૂલ જેવી ફૂલકડીનું કેટલું સુંદર નામ રાખ્યું, પ્રણાલી. પણ સાંભળ, હું તો છે ને મારી દીકરીને ફૂલકડી જ કહીશ. મહેશે પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, હા હા, મારી પ્રણાલી દીકરી ફૂલકડી જ છે. કેટલી સુંદર, કોમળ, ફૂલ જેવી છે. બસ હવે નજર ના લગાડીશ મારી દીકરીને. 8 દિવસ પછી ડોક્ટરે દવા આપી, રજા આપી. આરતી કહે, આપણી દીકરી બહુ નાની છે. એને વગડામાં ન રખવાય. ક્યાંક ઘર શોધીને વસવાટ કરી લઈએ. અજાણ્યા પ્રદેશમાં આપણને કોણ ઘર આપે? એક કામ કરીએ, આપણે આપણા વતન પાછા જઈએ અને દેખાડીએ કે અમે વાંઝ્યા નથી. નહીં તો આપણે મરી જશું ને તો પણ એ લોકોને મન તો આપણે વાંઝ્યા જ રહેશું. એ બધાનો ભ્રમ દૂર કરી દઈએ. સાચું કહ્યું. તમે જે લોકો મને જોઈને મોઢે ફેરવી લેતા હતા એ લોકો સામે મારે છાતી ઠોકીને કહેવું છે કે આ મારી દીકરી છે. બંને દંપતી પોતાના ગામ પહોંચી ગયા. હે જગદીશ્વર પ્રભુ, પરમ કૃપાળુ, ક્ષમા કરી ભૂલ દયા કરો. દયાળુ, ઘોડિયું બંધાવો. કરુણાના દાતાર પ્રભુ, બસ અમારે તમારો આધાર. હે કરુણા નિધાન પરમાત્મા, અમારા પર થોડી દયા કરો. આવી દરરોજ થતી પ્રાર્થના ભગવાનને અંતે સાંભળી લીધી. આજે ઘણા વર્ષોથી અને સુનકાર બની ગયેલ અંધારી ઓરડીમાં ભણનો સુવર્ણ પ્રકાશ અને દીવડાઓની જેમ પ્રગટી રહ્યો હતો. દીવડાઓ ઘેનથી નહીં, મન વેગે ખીલતા ખુશીના અરમાનો અને પવન વેગે ખરતા આંસુના અમૃતથી પ્રગટી રહ્યા હતા. નજર એક ફરે ત્યાં સાવ ઉજ્જડ વનો તથા વારી રહિત રણો પલવારમાં સ્વર્ગથી એ સુંદર નવફલિત પુષ્પોના બાગમાં ફેરવાઈ જાય એવો આ દંપતીના હૃદયમાં બદલાતો ફેરફાર જોઈ શકાતો હતો. જાણે એમની આંખમાંથી ખરતા ખુશીના આંસુઓ સોનાના બની નયનમાંથી નીતરી રહ્યા હતા. આરતીએ પોતાની સોનાની બુટ્ટીઓ અને વીંટીઓ વેચી નાખી અને આ નવા મહેમાનની આવવાની ખુશીમાં આખા ગામમાં જલેબી વેચી હતી. ઘરમાં માતાજીના નૈવેદ્ય થયા, વ્રતો ઉજવાયા, માનતાઓ આખડીઓ ઉતરાવી. મહેશે આખા ગામમાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપતા કહ્યું કે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે અને કાલે માતાજીની પ્રસાદી લેવા આવજો. આખા ઘરને સુંદર ફૂલોથી સજાવ્યું હતું. જે આ દંપતીનું મોઢું જોવા પણ નહોતા માંગતા એ લોકો લક્ષ્મીજીની વધામણીઓ લઈને આવી રહ્યા હતા. અરે, ક્યાં ગયા મહેશભાઈ?
બધાય હો તમને, તમારી ઘરે તો સાક્ષાત લક્ષ્મીનું આગમન થયું છે. અરે મહેશ્યા, એ મહેશ્યા! હોશથી બૂમો પાડતા એમના પાડોશી જમુના ડોસી આવ્યા. મને 2-3 જલેબી ના આપીશ? મારે હજી કાંઈ દાંત પડી નથી ગયા. ખોબો ભરી જલેબી આપ, ભાડે એમ ખાઈ જાવ. એમ કહી હસી પડ્યા. સાચું કહું મહેશ્યા, મને ખબર જ હતી કે ભગવાન એક દિવસ તારી પ્રાર્થના જરૂર સાંભળશે. ઈશ્વર સર્વ જીવોના દુખડા ભાંગનાર છે, તો તારું કેમ ન ભાંગે? મહેશ આ ડોશીના ખોટા નાટકોથી અજાણ નહોતો, છતાં વડીલ જાણી પગે લાગી મધુર કટાક્ષ પીરસ્યું. અરે જમુનાબા, આ બધું તમારા આશીર્વાદનું જ ફળ છે. પછી બંને હસી પડ્યા. અરે તારી ફૂલકડી ક્યાં છે? આરતી હરખમાં ને હરખમાં બૈરી થઈ ગઈ. સો કે શું? લાવ ફૂલકડીને કાળું ટપકું લગાડી દઉં, એને નજર ના લાગી જાય કોઈની. મહેશને આજે એનું ઘર સુવર્ણ મહેલ જેવું લાગી રહ્યું હતું. જાણે ઘરની નિર્જીવ દિવાલોમાં પણ જીવ આવી ગયો હતો. આખા ઘરમાં મનોહર લાગણીઓનું સંગીત વહી રહ્યું હતું. જાણે વેરણ ખારા રણમાં મીઠા પાણીનો વીરડો ફૂટી નીકળ્યો હોય, એમ આ દંપતી એકબીજાને વળગીને રડી પડ્યા હતા. આરતી ભૂતકાળમાં સહન કરેલા સર્વ દુઃખોનું ભૂલી વર્તમાનમાં સુખમાં મહેકી રહી હતી. મહેશ આરતીને જોઈને ખુશ થતો અને વિચારમાં પડી જતો, જાણે કે આ એ આરતી નથી જે પહેલાં હતી. લોખંડને પારસમણીનો સ્પર્શ થતાં એ સોનું બની જાય છે, એમ પ્રણાલીના વાલમાં આરતી દુનિયાની સૌથી અમીર માં બની ગઈ હતી અને આપમેળે એના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા. મારી ફૂલકડી, મારી દીકરી, મારી પ્રણાલી, મારો કાળજાનો કટકો, મારું સર્વ, મારું સર્વ, આમ બોલીને પોતાની આંખમાંથી દળ-દળ વહી આવતા ખુશીના આંસુ રોકી શકતી ન હતી. જાણે જગતની સર્વ ખુશી પ્રણાલી સ્વરૂપે મળી ગઈ હતી. મહેશ શહેરની બજારે જઈ એક સુંદર ઘોડિયું લઈ આવ્યો હતો. જાણે મોરલાએ કળા કરી હોય અને અતિ સુંદર એમના પંખ ચમકતા હોય એમ એ ઘોડિયું ચમકી રહ્યું હતું. વચ્ચે એક મધુર અવાજ કરતો ઘૂઘરો બાંધેલો હતો. ઘૂઘરાની બંને બાજુ પોપટ અને સફેદ રૂપાળા કબૂતર લટકતા હતા. મોતિયાથી હાથે ગૂંથેલી દોરી હતી. જોનાર વ્યક્તિ જોતા જ રહી જાય એવું રૂડું ઘોડિયું શણગાર્યું હતું. આજે તો એની માવડીને આનંદના ફૂલો ન સમાતા હતા. પ્રણાલીને એ સુંદર ઘોડિયામાં સુવડાવી પોતાને દુનિયાનો સૌથી ભાગ્યશાળી બાપ સમજતો મહેશ બાળકની માફક મરક હસતો ઘોડિયાની પાસે ઊભો રહી પ્રણાલીને પવન નાખવા લાગ્યો હતો. આરતી સર્વ ભાન ભૂલી પુત્રીના મોહમાં સર્વત્ર રીતે ભળી ચૂકેલી એના અંતરમાંથી આપોઆપ હાલરડાના શબ્દો નીકળી રહ્યા હતા. એ હાલરડું સાંભળીને ઝાડવા પણ એક બે ઘડી આંખ મીચીને સૂઈ જાય એવા, નાભીમાંથી નીકળતા સૂર ખાલી વાદળોને પણ વરસાવી નાખે એવા પ્રેમભર્યા હતા. હાલરડું મારા મંદિરીએ અમૃતનો સૂરજ બની કળા કરીને ઉગનાર પોઢી રે જાઓ બાળા મારી આંખોને અણસાર ફૂલકડી. આરતીમાં જણ ઘેઘૂર વડલો બની હિંચકાવનાર પોઢી રે જાઓ ઝણકાર મારા હૃદયનું રુધિર ફૂલકડી. માતાના આત્માની નદીના મીઠા નીર બની તું પથરાતી પોઢી રે જાઓ એના બાપુની પાઘડીનું સન્માન ફૂલકડી. તું છે ચંદ્ર અવકાશ બની તારા બાપુજી પવન નાખનાર પોઢી રે જાઓ અમારી જિંદગીનો સર્વશ્વાસ તું ફૂલકડી. અમારા આંગળે શોભતું રૂડું પારેવડું અમારો મધુર રણકાર પોઢી રે જાઓ તું દીકરી રૂપે અમારો ભગવાન રે ફૂલકડી. બોલતા ઘોડિયાની દબાયેલ લાગણીઓને કરનાર ભવપાર પોઢી રે જાઓ અમારે આંગણે બાળ બની ખેલનાર ફૂલકડી. આરતી હાલરડું પૂરું કરે પહેલાં તો પ્રણાલી ઘેરી નીંદરમાં સરી પડતી. જ્યારે એ ઊંઘતી હોય ત્યારે એના માસૂમ ચહેરા પર દિવ્ય તેજ ઝળક દેખાતું. હવે તો પ્રણાલી માટે હાલરડું ખોરાક બની ગયું હતું. જ્યાં સુધી માના મુખે હાલરડું ન સાંભળે ત્યાં સુધી સૂવે જ નહીં. મહેશને પણ દરરોજ પોતાની ફૂલકડીને પવન નાખવાનો અવસર મળતો. એક બાજુ ઘોડિયાના કડાકાનો તાલબદ્ધ અવાજ આવતો, બીજી બાજુ મા હાલરડું ગાતી, ત્રીજી બાજુ બાપુએ હાલરડાના તાલ પર પવન નાખતા અને પ્રણાલી જાણે ઘોડિયામાં સૂતા સૂતા પગ પછાડતી. ફૂલ જેવા બંને હાથ ઊંચા કરી પોતાની અલગ ભાષામાં ગાઈને વાતાવરણ રમણીય બનાવતી હતી. ખુશીના દિવસો પસાર થવા લાગ્યા. પ્રણાલી 3.5 વર્ષની થઈ હતી. આરતીએ જ્યારે ઘરકામ કરતી હોય ત્યારે મહેશ પોતાની દીકરીને લઈને એની સાથે કાલી ખીલી વાતો કરે, રમે, હસે. ઘણીવાર મહેશ પ્રણાલીને લઈ ગામમાં ફરવા લઈ જતો.
ત્યારે ગીરનો ડાલામોખો સાવજ આવતો હોય એવા વટથી ચાલતો. પ્રણાલી મહેશને બાપુ કહીને બોલાવતી, અનેક સવાલો પૂછ્યા કરતી, આંગળી સીંધીને કહેતી, બાપુ આ શું છે, પેલું શું છે? રસ્તા પર નીકળે એટલે જેટલી વસ્તુ નિહાળે એટલા સવાલો પૂછે. મહેશ જવાબ આપતા થાકતો નહીં. દરેક સવાલોનો જવાબ હાસ્યરસમાં આપતો. બાપ બેટી વાર્તાએ ચડી જાય પછી ક્યારે પૂર્ણવિરામ મૂકે એ કહેવું મુશ્કેલ છે. ઘણીવાર આરતી આ બંને જ્ઞાનીની વાતમાં કોઈ દખલ ન કરે, પાસે બેસીને સાંભળ્યા કરે અને આ બંનેની સામે જોઈ હસ્યા કરે. પ્રણાલીને ખીર બહુ ભાવતી. આરતી ખીર બનાવતી હોય ત્યારે પ્રણાલી પડછાયાની જેમ પાછળ પાછળ જ ફરે. આરતી ઘરમાં જાય તો એ ઘરમાં જાય, રસોડામાં જાય તો એ રસોડામાં જાય અને મીઠી બાળ ભાષામાં બોલે કે બા ખીર ખાવી, બા માએ ખીર ખાવી, હસીને કહે હજી ખીર બને છે, બની જાય એટલે તરત આપું હો બેટા, ત્યાં સુધી ચાલ આપણે છુપાછુપી રમીએ. ઘણીવાર તો આરતી બધું કામ પડતું મૂકી છુપાછુપી રમવા ચડી જાય. દર વખતે એક જ જગ્યાએ સંતાય અને ફૂલકડી દર વખતે શોધી લે અને ફૂલની જેમ ખડખડાટ હસવા લાગે અને નાચતા નાચતા બોલે, બા પકડાઈ દી, બા પકડાઈ દી. પ્રણાલીનું નૃત્ય જોઈ આરતી બહુ ખુશ થતી ને તાળીઓ પાડી હસવા લાગતી. પ્રણાલી રૂમઝૂમ પગલાં મારતી, ખૂબ જ વાતો કરે. એને એના પિતાએ બહુ જ સમજદાર બનાવી હતી. મહેશ દરરોજ રાત્રે પ્રણાલીને વાર્તા સંભળાવે અને પ્રણાલી વાર્તાની દુનિયામાં ખોવાઈ જતી. બાળપણમાં દાદીમાએ કહેલી દરેક વાર્તાઓ તાજી થઈ જતી અને દાદીમાની યાદ આવી જતી. બેટા હું તારા જેવડો હતો ને ત્યારે તારી જેમ મારા દાદીમા પાસેથી વાર્તા સાંભળતો. અત્યારે દાદીમા ક્યાં છે? દાદીમા ચંદ્ર બની ગયા છે અને આખી દુનિયાને જોઈ રહ્યા છે. બાપુ મારે દાદીમાને જોવા છે. મહેશ પોતાની ફૂલકડીને તેડીને ફળિયામાં આવ્યો અને ખભા પર બેસાડી આકાશમાં ચંદ્ર તરફ આંગળી ચીંધીને કહ્યું કે જો બેટા પેલા રહ્યા દાદીમા. દાદીમા, બાપુ દાદીમા આટલા ઊંચે કેમ ચંદ્ર બની ગયા? બેટા દાદીમાને આખી દુનિયા જોવી હતી ને એટલે. બાપુ બાપુ મારે પણ દાદીમાની જેમ દુનિયા જોવી છે અને ચંદ્ર બનવું છે. સારું સારું, મારી લાડકીને હું મારા ખભા પર બેસાડીને આખી દુનિયા દેખાડીશ. બસ પ્રણાલીએ તો જીદ પકડી લીધી ચંદ્ર બનવાની. આરતી ઊભી આ દ્રશ્ય જોઈ મહેશ સામે ચૂપચાપ હસતી હતી. નહીં ખંભા પર, નહીં ઊંચે જઈને દાદીમાની જેમ ચંદ્ર બનવું છે, આખી દુનિયા જોવી છે. ઠીક છે બેટા, તું બનજે ચંદ્ર, હું આકાશ બનીશ. મારી હોશિયાર ફૂલકડીને ગોદમાં બેસાડી આખી દુનિયા દેખાડીશ. વાહ બાપુ, મને કોલ આપો, તમે આકાશ બની મને આખી દુનિયા દેખાડશો? હા કોલ આપું. આમ જો તારી બા આપણા દાંત કાઢે છે. હા દાંત તો કાઢું જ ને. એકને ચંદ્ર બનવું છે, એકને આકાશ બનવું છે. વાહ બાપ દીકરીને એકબીજા વગર ઘડીએ પણ ન ચાલે. ચાલો હવે વાડું કરવા બેસી જાઓ, નહીં તો મારે ઉડીને ચંદ્રને અને આકાશને ખીર ખવડાવવા આવવું પડશે. ત્રણેય એકબીજાની સામે જોઈને હસી પડ્યા અને વાડું કરવા બેસી ગયા. સૂતી વખતે આરતીએ કહ્યું, ફૂલકડીના બાપુ સાંભળો ને. હા બોલ. આપની દીકરી એટલે ખુશ છે. હા કાલે એક કામ કરજો ને. શું? બોલો ને શું કામ કરું? શેઠ પાસેથી થોડાક ઉછીના રૂપિયા લઈ શહેર જાજો ને. આપણી દીકરી માટે સુંદર કપડાં, મોજડી અને એકાદ સારી ઢીંગલી લઈ આવજો ને. અરે વાહ, બહુ સારી વાત કરી તે. હું કાલે જ શેઠ પાસેથી થોડા રૂપિયા લઈ ફૂલકડી માટે કપડાં, મોજડી અને ઢીંગલી લઈ આવું. આરતીએ કેવા કપડાં લાવવા, કેવી મોજડી લાવવી અને કેવી ઢીંગલી લાવવી એ બધું સમજાવી દીધું. બીજે દિવસે સવારે મહેશ મજૂરી કરવા ગયો. બપોર થતાં ટિફિન જમી લીધું અને શેઠ પાસેથી રૂપિયા લઈ શહેર પહોંચી ગયો. ખરીદી કરી લીધી. સાથે એક નવા સમાચાર સાંભળીને ખુશ થયો કે આવતીકાલે આ શહેરમાં મેળો ભરાય છે. મહેશે મનોમન નક્કી કરી લીધું કે હું કાલે ફૂલકડીને મેળામાં લઈને આવીશ. આજે દીકરીના મોહમાં ભાવવિભોર બની એક હાથમાં એક પિતા ખુશીના આંસુડે રડ્યો હતો. હું ક્યારેય મારી દીકરીને એક પણ વસ્તુની ઘટ નહીં આવવા દઉં. મહેશ ઘરે આવે છે ત્યાં પ્રણાલી રાહ જોતી હોય છે. આરતીએ કહી દીધું હતું કે તારા બાપુ તારા હાટું કંઈક લાવશે, પણ શું લાવશે એ વાત ગુપ્ત રાખી હતી. બાપુ આવી ગયા, બાપુ આવી ગયા. બા આમ જો, મારા બાપુ આવી ગયા. ફૂલકડી ખુશ થઈને એના બાપુ સામે દોટ મૂકી. બાપુ શું લાવ્યા? બાપુ શું લાવ્યા? મને બતાવો.
જલ્દી બતાવો. ના, તારા હાટુ કાંઈ નથી લાવ્યો. હું નહીં બતાવું. એમ કહી બંને હાથ ઊંચા કરી થેલીઓ ઊંચી કરી લીધી. જલ્દી બતાવો ને બાપુ, મને ખબર છે મારા હાટુ લાવ્યા છો. મારી બાએ મને કહી દીધું હો. આમ કહી બંને હસી પડ્યા. આરતી હરખભેર દોડીને બહાર આવી માટીના ગોળામાંથી ત્રાંબાના કળશમાં પાણી આપ્યું. મા દીકરી થેલીઓ ખોલી જોવા માંડી અને બંને રાજી થઈ ગઈ. આરતીએ કહ્યું, ફૂલકડીના બાપુ, આ કપડાં, મોજડી અને ઢીંગલી બહુ મોંઘી છે, કિંમતના હોય એવું લાગે છે. મહેશને જાણે હૃદયમાં ઠંડક મળતી હોય તેમ શીતળતાથી બોલ્યા. ગમે એટલું મોંઘું લાવો ને તોય ફૂલકડીના તોલે ન આવે. પ્રણાલીએ નવા કપડાં અને મોજડી પહેરવાની જીદ કરી અને ઢીંગલી જોઈને તો જાણે એને વાતો કરવાવાળી નવી બેનપણી મળી ગઈ હોય એમ ઢીંગલી સાથે વાતો કરે. આરતીએ નવા કપડાં અને મોજડી પહેરાવી દીધી. જેમ સોનાના મુગટ પર કમળનું ફૂલ શોભતું હોય એમ પ્રણાલીના શરીર પર નવા કપડાં શોભતા હતા. નવા કપડાં પહેરી, પગમાં મોજડી પહેરી, કેટ પર ઢીંગલી તેડી ઝળહળતી ફૂલકડી સરોવરમાં તરતા બતકને પણ ઉડાડી દે એવી લાગતી હતી. અતિ સ્વરૂપવાન, માસૂમ, અતિ નાદાન, દુખડા તોડતી લટકટી પગલી ભરી, સુખોના હીર ભરી ફૂલકડી દોડતી. ફૂલકડી એની ઢીંગલી સાથે રમતી હતી. મહેશે કહ્યું, ફૂલકડીની બા સાંભળ. હા બોલો ને. કાલે શહેરમાં મેળો ભરાય છે. હું અને ફૂલકડી મેળામાં જાશું. મેળામાં તો બહુ ભીડ હોય, ત્યાં ફૂલકડીને ક્યાં લઈ જશો? તમને ખબર છે ને એને હૃદયમાં. હા, પણ અમે બહુ ખોટી નહીં થઈએ. મેળામાં એકાદ આંટો મારી તરત ઘરે પાછા ફરશું. સારું, જાજો, પણ તરત પાછા આવી જાજો હો. મને ફૂલકડી વિના ઘરે નહીં ગમે. આરતીએ થોડા ઠપકા ભર્યા શબ્દોમાં કહ્યું. પછી વિચારોમાં ને વિચારોમાં ઊંઘ આવી ગઈ. આરતીએ પ્રણાલી માટે ખીર બનાવી, ખવડાવી હતી. આજે એકી ટકે ફૂલકડી સામે જોઈ રહી હતી, કારણ કે પહેલીવાર એની ફૂલકડી શહેર જવાની હતી. ફૂલકડીને નવા કપડાં અને નવી મોજડી પહેરાવી તૈયાર કરી. બા, મારી ઢીંગલી હારે લઈ જવી છે. હું એને મેળામાં ફેરવીશ. સારું, લઈ જા. ખોઈ ના નાખતી તો. તારા બાપુ લાવેલા છે. હા બા, હું નહીં ખોઉં, મારી સાથે જ રાખીશ. એ ફૂલકડી, હવે તમારી બા બેટીની વાતો પૂરી થઈ ગઈ હોય તો ચાલ, હવે બપોર થતાં ઘરે આવી જવાનું છે. મહેશ બહારથી બૂમ પાડી કહ્યું. એ આવી બાપુ. પ્રણાલીએ હોશથી જતાં કહ્યું કે બા, હું જાઉં છું હો. તારું ધ્યાન રાખજે. હા બેટા, તું સંભાળીને જજે અને તારા બાપુને બાવડું ચાલીને જ રાખજે. બાપ બેટી નીકળી ગયા. ત્યાં પ્રણાલી પાછી વળી દોડીને આવી અને મોટા અવાજે બોલી. બા, હવે હું જાઉં છું. પોતાનું ધ્યાન રાખજે. તું આટલું બોલી એ દોડીને નીકળી ગઈ. આરતી એટલું બોલે કે બપોર થતાં જલ્દી પાછી આવી જજે. મેં તારા માટે ખીર રાખી છે. એ પહેલાં તો ફૂલકડી નીકળી ગઈ હતી. આજે પહેલી વખત ફૂલકડી ઘરેથી બહુ દૂર ગઈ હતી એટલે આરતીને ગમતું ન હતું. જાણે આખું ઘર ખાલી થઈ કરડવા દોડતું હતું. આજે એનો જીવ ગભરાતો હતો. પછી વિચાર્યું કે દીકરીનો મોહ વધારે છે ને એટલે આવું થાય છે. એ પરણીને સાસરે જશે ત્યારે મારે એકલું જ રહેવાનું થશે. વિચારોમાં ને વિચારોમાં એને યાદ આવ્યું કે ઘરનું કામ તો બધું બાકી છે અને ઘરકામ કરવા લાગી. અહીં મહેશ એમની દીકરીને લઈને મેળામાં ફરતો હતો. ફૂલકડીને મેળામાં ફરવાની બહુ મજા પડી. માણસોની ભીડ પણ બહુ હતી અને ગરમીએ પણ માછા મૂકી દીધી હતી. એક ભીડમાંથી પસાર થતાં કોઈનો ધક્કો વાગતાં પ્રણાલીના હાથમાંથી એની ઢીંગલી પડી ગઈ અને પ્રણાલી જોર-જોરથી રડવા માંડી. બાપુ, મારી ઢીંગલી, બાપુ, મારી ઢીંગલી. મહેશ ફૂલકડીને છાતીએ લગાડીને કહ્યું. બેટા, હું તારા માટે નવી ઢીંગલી લઈ આવીશ. ચાલ, હવે ઘરે જતા રહીએ. ફૂલકડીએ રડવાનું બંધ જ ના કર્યું. મારી બાએ કીધું હતું, ઢીંગલી ખોઈ ના નાખતી. તારા બાપુ લાવેલા છે. મારે નવી નહીં, એ જ ઢીંગલી જોઈએ. પ્રણાલી રડીએ જ જતી હતી. ગરમી અને આંસુડાના કારણે ફૂલકડીના કપડાં પલળી ગયા હતા અને શરીર લાલઘૂમ બની ગયું હતું. બાજુમાં કોઈ ભાઈ બોટલમાંથી પાણી પીતા હતા. મહેશે એના હાથમાંથી અધૂરી બોટલ ઉતાવળે લઈ લીધી અને કહ્યું કે થોડું પાણી આપો ને ભાઈ. પ્રણાલીને પાણી પાયું અને પાણીની એક ઝાલક એના મોઢા ઉપર છાંટી મોઢું ધોવડાવ્યું. અચાનક ફૂલકડીના શરીરમાં જોર-જોરથી આંચકા આવવા લાગ્યા. એનું શરીર ઊંચું થઈને નીચું પડતું હતું. આંખો ખુલી રહી ઉપર તરી ગઈ હતી અને ફૂલકડી શાંત થઈ ગઈ હતી. મહેશ આકુળ વ્યાકુળ થઈ ગયો.
ફૂલકડી, ફૂલકડી, મારી સામું જો. આ શું થઈ ગયું તને? બેટા બોલ. આજુબાજુ માણસો ભેગા થઈ ગયા. બધા પથ્થરના બનેલા હતા અને કોક તો જાણે આ દસેનો લાવો લેતા હતા. મદદ કરવાને બદલે એવી વાતો કરતા હતા કે મરી ગઈ લાગે છોકરી. હા હા, એવું જ લાગે. છોકરાને સાચવવાની ત્રેવડ ના હોય તો મેળામાં લાવતા શા માટે હશે? મહેશના કાને આ અમંગળ શબ્દો અથડાતા એ મેળામાં જ રડી પડ્યો. એ જાણતો હતો કે દુનિયા આખી સ્વાર્થી છે. શું કરવું, ક્યાં જવું કાંઈ સમજાતું ન હતું. પાણી આપ્યું હતું. એ ભાઈ નજીક આવ્યા અને ટોળું વળેલા માણસોને દૂર કર્યા અને કહ્યું, ભાઈ, શહેરમાં એક મોટું સરકારી अस्पताल છે. મોડું ના કરો, હવે જલ્દી જાઓ, આ છોકરીને अस्पताल પહોંચાડો. બધા સારાવાના થશે. આમ કહી તાકાત આપી મહેશ જલ્દી अस्पताल પહોંચી ગયો. ઘરના મંદિરિયામાં આજે જ્યોત ઝાંખી દેખાતી હતી. આરતીએ હજી બપોરનું ખાધું ન હતું. બપોરને બદલે રોંઢા થવા આવ્યો પણ આ બાપ બેટી ઘરે ના આવ્યા. આરતીને બહુ જ ગભરામણ થવા લાગી. શું થયું હશે? હજુ કેમ ના આવ્યા? આવી ચિંતામાં ને ચિંતામાં રાત પડી ગઈ. આજે અંતરની આંતરડીએ રડવાનું કહેતી હતી. અમંગળના એંધાણો વર્તાઈ રહ્યા હતા. આંખોમાંથી આંસુ ઝેર બની આપોઆપ એના જીવને રડાવી રહ્યા હતા. બહુ મોડી રાત્રે એક સરકારી મોટર ઘર આગળ ઊભી રહી. એ મોટરમાંથી લથડિયા ખાતી ફૂલકડીના બાપુ ઉતર્યા. ગામડાના રિવાજ મુજબ એને માથા પર ટુવાલ ઓઢેલો હતો. પછી ફૂલકડીને ઉતારી. પણ એ ફૂલકડી નહોતી ઉતરી. ફૂલકડીનું શબ હતું. મહેશથી રહેવાયું નહીં. આરતી સામે ઘૂંટડીએ પડી ગયો અને જોરથી અવાજ કરી આંખ આડો બંને હાથથી ટુવાલ રાખી છાતી ફાડીને રડી પડ્યો. મારી ફૂલકડી મને મૂકીને ચાલી ગઈ. જાણે આકાશ તૂટે અને એના તીવ્ર અવાજ કાનમાં પડદા તોડી નાખે એમ આજે મહેશના શબ્દોએ જાણે આરતીની આંખોનું તેજ અને સાંભળવાની શક્તિ એક ઝાટકે હણી લીધું હતું. આરતીના શરીરને કોઈએ જીવતા અગ્નિ ચાંપી દીધી હોય અને બળતી હોય એવી વેદના એની છાતીએ છોટી અને જોર જોરથી રડવા લાગી. આરતીએ વિચાર્યું હતું કે ફૂલકડી મેળામાંથી આવશે તો થાકી ગઈ હશે. એને મારા હાથે ખીર જમાડી ઘોડિયામાં પોઢાડીને હાલરડું ગાતા. પણ કાળમુખા સમયે તો મહેશ ફળિયામાં આવી અવકાશ તરફ બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. જાણે ચંદ્ર એની બાથમાં આવવા દોડીને આવવાનો હતો. ત્યાં અચાનક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. બાપુ, એ બાપુ, મેં કીધું હતું હું ચંદ્ર બનીશ. આમ જો હું ચંદ્ર બની ગઈ. મારી સામું જો બાપુ, હું દેખાઉં છું તને? આમ જો, મને આખી દુનિયા દેખાય છે. બાપુ, બા ક્યાં છે? બા ખીર બનાવશે તો જ જમીશું. મહેશને આ અવાજ સાંભળી આનંદનો પાર ન રહ્યો અને અતિ ભાવુક બની કંઈક બોલે એ પહેલાં એણે આંખો બંધ કરી દીધી. કદાચ આપેલો કોલ પૂરો કરવા મહેશ હંમેશા માટે આકાશ બની ગયો. આરતી બહાર આવીને મંદ અવાજે ધીમેથી બોલી. અચાનક આરતીની આંખો ખુલી જાય છે અને જોરથી મોટી ચીખ નાખે નહીં. હે ભગવાન, હે પ્રભુ! અને આજુબાજુમાં જોવે છે તો ફૂલકડી તો બાજુમાં ઘોડિયામાં જ સૂતી હતી. એ જાગીને રડવા માંડી અને મહેશ બાજુના ખાટલે જ સૂતો હતો. એ પણ જાગી ગયો. આરતીએ ફૂલકડીને તેડી લીધી અને મહેશને કહેવા લાગી, બહુ ખરાબ સપનું આવ્યું. તમે ફૂલકડીને મેળામાં લઈ ગયા અને પછી તમે પણ. હે ભગવાન! મહેશ સમજી ગયો અને કહ્યું, કાલે મેં ફૂલકડીને મેળામાં લઈ જવાની વાત કરી હતી ને તને એ વિચારો મનમાં રહી ગયા હશે. હવે સૂઈ જા, તારા અવાજે તો મને બીવડાવી દીધો. મહેશ હસીને બોલ્યો. સવારે આરતી પણ મેળામાં જવું તૈયાર થઈ. ત્રણેય મેળામાં જઈ ખૂબ ફર્યા. ચરખામાં બેઠા, જમ્યા અને સૌ કુશળ મંગળ ઘરે પણ આવી ગયા હતા. આમ સુખના દિવસો પસાર થવા લાગ્યા. સુદ પખવાડિયામાં ચંદ્રની જેમ પ્રણાલી મોટી થવા લાગી. જેમ મોટી થતી ગઈ એમ ચાલાક, હોશિયાર અને સમજદાર પણ બનતી ગઈ. ખૂબ દવા કરાવ્યા બાદ અંતે પ્રણાલીને હૃદયની બીમારી નાબૂદ થઈ ગઈ હતી. મહેશ અને આરતીએ પ્રણાલીને ભણાવવા પાછળ તનતોડ મહેનત કરી. પ્રણાલીને ખૂબ જ વાંચવાનો અને કસરત કરવાનો શોખ હતો. મહેશ અને આરતી ખુશીના આંસુડે રહ્યા હતા કારણ કે જે એક દિવસ કોમળ નાજુક ફૂલકડી રૂમઝૂમ ચાલતી હતી એ જ પ્રણાલી હવે સિંહણ જેવી દેખાતી હતી. એના બાપુની પાઘડીનું સન્માન આજે IPS ઓફિસર બની ગઈ હતી. હવે સમય સાવ બદલાઈ ગયો હતો.
જે લોકો એક દિવસ આરતીનું મોઢું જોવા માંગતા ન હતા એ સામે ચાલીને વાત કરવા માટે બહાના શોધતા હોય છે. પહેલાં જે માણસો આરતીને જોઈને એના બાળકોને છુપાવી દેતા હતા કે નજર લગાડી દેશે એ જ માણસો આજે એના બાળકોને લઈને આરતી પાસે આવીને કહે કે આરતીબેન, આ છોકરો ભણવામાં ધ્યાન નથી દેતો, એને કંઈક સલાહ આપો ને કે ભણવામાં ધ્યાન આપે. મારું તો કાંઈ માનતો જ નથી. આરતી માથે હાથ મૂકી સમજાવતી કે બેટા, ભણીને મોટો માણસ બનજે, તારા માવતરની સેવા કરજે અને એની દરેક વાત માનજે. જમુના ડોશી અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. આરતી અને મહેશ ખબર કાઢવા ગયા તો ખોબલે ને ખોબલે રડી પડ્યા. આરતી, તું મારી દીકરી જેવી છે. મેં બહુ પાપ કર્યા છે. તને ન કહેવાના વેણ કીધા હતા. આજે મને બહુ પસ્તાવો થાય છે. આરતી બેટા, હું તને હાથ જોડીને માફી માગું છું. મને માફ કરી દેજે. જો તું મને માફ કરી દે તો મારું મરણ સુધરી જશે દીકરી. આરતી રડીને જમુનાબા ગળે વળગી ગઈ અને બોલી, જમુનાબા, આવું બોલીને ન બોલો. તમે તો મારા માવતર જેવા છો. મને દંપતીએ ચમચીમાં પાણી પાયું જે ડોશીને અમૃત કરતાં પણ મીઠું લાગ્યું હતું. જમુનાબાઈએ દંપતીના માથા પર હાથ મૂક્યા અને આપમેળે શબ્દો સરી પડ્યા, તમારું કલ્યાણ થાવ.